વડોદરા મહાનગરપાલિકા ખાતે આજે રિવ્યુ બેઠક કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ। દર મંગળવારે મળતી નિયમિત રિવ્યુ બેઠક આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં પાલિકાના તમામ પદાધિકારીઓ, વોર્ડ ઓફિસરો તેમજ સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી જરૂરી ચર્ચા કરવામાં આવી। રિવ્યુ બેઠક ડિસેમ્બર 30 તારીખના રિવ્યુ બેઠક કદાચ આ વર્ષનું છેલ્લી રિવ્યુ બેઠક છે। આમાં ખાસ કરીને સિટીની અંદર જે એક્ઝિસ્ટિંગ સમસ્યાઓ છે અને આપણે ધ્યાનમાં આવેલી છે એ સમસ્યાઓ ઉપર પણ ચર્ચા કરી અને હમણાં જ થયેલા તમામ ખાતમુહૂર્ત કામોને આગળ વધારવા માટે આજે ડિસ્કશન કરી હતી। સૌથી પહેલાં જે સિટીની અંદર જે ટ્રાફિકની સમસ્યા વધી રહ્યા છે એ બાબતમાં ચર્ચા થઈને જે ટ્રાફિક એન્જિનિયરિંગને સુધારો કરવાનો છે। અત્યારે આપ જોઈ શકો છો સિટીમાં ટ્રાફિક એન્જિનિયરિંગ ટીમ અને ટ્રાફિક પોલીસે સંયુક્ત ઉપક્રમે ટર્નિંગ્સમાં, ડિવાઇડર્સમાં પણ અત્યારે નવું સિસ્ટમ્સ લગાવવાની શરૂ કરી છે। આવનારા દિવસોમાં પાર્કિંગ દૂર કરવા માટે ગાડી ટોઈંગ શરૂ કરવા માટે જે રીતનું એએમસી અને એસએમસી કરી રહ્યા છે વીએમસીમાં પણ શરૂ કરવાનો અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે। લગભગ 8 ટોઈંગ ગાડીઓ પણ અમે શરૂ કરી દેવાના ખરીદવાના છે અને પછી ટોઈંગની કામગીરી શરૂ કરીશું। આડેધડ પાર્કિંગને બંધ કરવા માટે લોક સિસ્ટમ્સ પણ કરવું પડે છે। પાર્કિંગ પોલિસી પણ ક્લિયર કરવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે। સાથે સાથે આવનારા દિવસોમાં સ્વચ્છતા અને પાર્કિંગને લઈને જે મેઇન મોટી સમસ્યા છે એના માટે સંયુક્ત ટીમ બનાવવા માટે પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે। એમાં દબાણ હટાવ ડિપાર્ટમેન્ટ, ટાઉન પ્લાનિંગના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર્સ, હેલ્થ ડિપાર્ટમેન્ટ, સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ આ ચારનું સંયુક્ત ઉપક્રમે ટીમ્સ બનાવીને દરેક વોર્ડ વાઇઝ ઝુંબેશ શરૂ કરી દેવાના છે, જેથી કરીને આડેધડ પાર્કિંગ ઓછું થાય। આડેધડ જે સ્ટ્રીટ વેન્ડર્સનું જે 11 વાગે પછી પણ ઊભું રહીને એક જ જગ્યામાં મૂકીને જાય છે એ પણ ઓછું થાય અને રોડની જે દબાણો છે એ પણ થોડું દૂર થાય અને ટીપી ખોલીને અત્યારે રોડ બનાવવાનું કામગીરી શરૂ કરી છે એને પણ વેગ આપવામાં આવનારા દિવસોમાં શરૂ કરી દેવાના છે। પછી પબ્લિક ગ્રીવેન્સીસ જે અત્યારે આવી રહ્યા છે એને પણ વહેલા તકે ઓન ધ ટાઈમ નિકાલ કરવા માટે સૂચના આપી છે। મેક્સિમમ ગ્રીવેન્સીસ ડ્રેનેજ ઉભરાવાનું ગ્રીવેન્સીસ છે, સ્ટ્રીટ લાઇટનું ગ્રીવેન્સીસ છે અને ગંદકીનું ગ્રીવેન્સીસ વધારે છે। એટલે આ 3 ડિપાર્ટમેન્ટને ખાસ સૂચના આપી છે કે મેઇન રોડ સિવાય એ કેટેગરી કહેવાય, બી અને સી કેટેગરીમાં સબ રોડ્સ અને ગલિયા અને સોસાયટીઝની અંદર જેમ સાફ સફાઈ કરવા માટે સૂચના આપી છે। અમે પણ આપણા કોલ સેન્ટરમાંથી રેન્ડમ ફીડબેક્સ લેવાનું શરૂ કરી છે। દરેક વોર્ડમાં ડેલી 5 કોલ્સ આપણા કોલ સેન્ટરથી અમે કરવાનું શરૂ કર્યું। લગભગ 1000ની આજુબાજુ કોલ્સ કરીને ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ ગાડી આવે છે કે કેમ તમારા વિસ્તારમાં સ્ટ્રીટ સફાઈ થાય છે કે કેમ આ બધાનું ફીડબેક પણ લેવામાં આવ્યું છે। આજે આ તમામ ડિટેલ્સ વોર્ડ વાઇઝ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટને ડિટેલ્સ આપવામાં આવી છે। એની અંદર પબ્લિકનું શું ફીડબેક આવી છે એ ફીડબેક શેર કરવામાં આવે છે, જેથી કરીને સફાઈ કર્મચારીઓ, સુપરવાઇઝર્સ, વોર્ડ ઓફિસર્સ અને તમામ ટીમ થોડું સક્રિય રીતે કામગીરી કરી શકે અને ત્યાં વધારે કમ્પ્લેન્ટ્સ છે ત્યાં પણ વધારેનું કામગીરી કરવા માટે એમને સૂચના આપી છે। આવનારા દિવસોમાં સંયુક્ત રીતે વીએમસી અને સિટી ટ્રાફિક પોલીસનું મિટિંગ કરવાના છે ટ્રાફિક સેફટી માટે અને એક્સિડન્ટ્સ ઓછું થવા માટે જે ટ્રાફિક એન્જિનિયરિંગ સુધારો કરવો પડશે એ પણ કરીશું।